મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત। 22 માર્ચ 2026 અમરેલી જિલ્લામાં ₹707 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી સાથે પધારેલ નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું પણ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ ખાતે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા, રાજુલા ચાપરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, રેન્જ આઈજી આરવી અંસારી, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અગ્રણી અભયસિંહ ચૌહાણ, અતુલભાઈ કાનાણી, રાજેશભાઈ ભૂતૈયા, ચેતન સિયાળ, મયુર માંજરિયા, મેહુલ ધુરાજીયા, દીપક વઘાસિયા, પીવી વસાણી, બ્રિજેશ કુરુંદલે, રમાબેન હિરપરા સહિતના મહાનુભાવોએ એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રી અને નિકોલના ધારાસભ્યશ્રીને સત્કાર્યા હતા। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ રમેશ સત્યની સાથે।